સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાએ નામ લીધા વિના નરેશ પટેલ પર છોડેલા શાબ્દિક તીરમાં હવે વળતા પ્રહારો શરૂ થઈ ગયા છે। મેઘવાડ ગામના એક અગ્રણી ચંદુભાઈ સોજિત્રાએ જયેશ રાદડિયા પર આક્રમક પ્રહાર કર્યા। એટલું જ નહીં, ગંભીર પ્રકારના આરોપોનો મારો ચલાવ્યો। ચંદુભાઈએ કહ્યું કે જયેશભાઈને વિઠ્ઠલ રાદડિયા જેટલી ત્રેવડ નથી। અરે જયેશભાઈ, સમાજમાં કોઈ ટપોરી ન હોય। સમાજના આગેવાનોનું કામ શું? સુધારવાના, લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે। તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો। એના બદલે તમે સમાજના 2-3 લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો। આ તો કઈ વાત? તમને જે પેટમાં દુખે છે, તમારે જેને કેવું છે એનું નામ તમે નથી લઈ શકતા। એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની, એ તમારામાં નથી। તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો, સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો છો। એટલે તમારી સરકારમાં 2-3 લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનો તમારો મતલબ થયો ને? કે લેવા પટેલ સમાજમાં 2-3 લાખ માણસો, આ ભાજપની સરકાર, જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય 2-3 લાખ માણસો ટપોરી બની ગયા। અરે જયેશભાઈ, ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય? તમને કહી દઉં, કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે આ ટપોરી છે તો બરોબર છે। પણ તમે કહી દો, જામકંડોરણા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું, મોટામાં મોટું સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય। એવી જ રીતે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા, વિદ્યાર્થીને ચોરી કરાવતા, ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડોરણા તાલુકાની સ્કૂલ એટલે 1 નંબરની સ્કૂલ, વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ। એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાણા, આખું બોર્ડ કેન્સલ થયું, વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ ખરાબ થયું। એ માણસોને કહેવાય ટપોરી। આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા। બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે। એ બધા ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના। એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા, તેને કાઢી નાખવા પડ્યા। હે જયેશભાઈ, આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે। આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા, આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર। જામકંડોરણાની વાત કરું છું, બીજા જિલ્લા તાલુકાની તો વાત નથી કરતો, લીધા છે ને। જામકંડોરણા તાલુકાની વાત કરું છું, આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી। એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય? એ ટપોરી કહેવાય। એ જ રીતના જામકંડોરણા તાલુકાની અંદર ફોફરનો ડેમ બનાવવામાં આવ્યો। કેટલા વર્ષે 2 વાર ધોવાઈ ગયા, એમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો। એના માટે શું? એને શું કહેવાય? ટપોરી કહેવાય। એ જ રીતના જામકંડોરણાની અંદર તમે ધારાસભ્ય બનાવશો, સંસદ સભ્યની ચૂંટણી આવે છે અને લેવા પટેલના દીકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય, કોને શીખવાડ્યા? એ જામકંડોરણાની છાત્રાલયથી ચાલુ થયું છે, તો એને કહેવાય ટપોરી કહેવાય। મોટામાં મોટું નિશાન જામકંડોરણા તાલુકાના લેવા પટેલના છોકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય, એનું નામ કહેવાય ટપોરી। એટલે ટપોરીની વ્યાખ્યા જયેશભાઈ આ કહેવાય। બીજું, પાયલબેન ગોટી અમરેલી જિલ્લાની અંદર એ પટેલ સમાજની દીકરી, તમે સરસ કામ કરો છો। 511 દીકરીઓના પટેલ સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા, તો એ વાત સારી છે, પટેલ સમાજની દીકરીઓ હતી। તો પાયલ ગોટી કોણ હતી? પટેલ સમાજની દીકરી નહોતી? એની ઉપર અત્યાચાર થયો તો તમે બોલી ન ગયા? તમે સમાજને એક બીજું એવું ભાષણ, તમારો વિડીયો મેં સાંભળ્યો હતો કે ભાઈ જયેશ રાદડિયા સમાજની વાત આવે ત્યારે સમાજની પડખે હોય, રાજકારણ સાઈડ પર મૂકી દે। તમારું રાજકારણ ક્યાં? તમે સમાજવાદી ક્યાં ગયા લેવા પટેલ સમાજના આગેવાન જયેશભાઈ રાદડિયા, કે તમે કેમ એક શબ્દ બોલ્યા નહીં પાયલ ગોટીબેન માટે? સમાજને બદનામ કરવાનું બંધ કરો। વિઠ્ઠલભાઈ રાજનીતિ કરતા એવી રાજનીતિ શીખી જાઓ। અને વિઠ્ઠલભાઈએ જે રીતની રાજનીતિ કીધી, મોટે કહેવાવાળી રાજનીતિ હતી, તમારે કહી દેવું જોઈએ। એક વ્યક્તિની વાહે આખા સમાજને બદનામ કરો છો, એ ખોટી વાત છે। આ તરફ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરેઆમ સમાજની પાઘડી ન ઉછાળવા વિનંતી કરી। સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે, એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે।
જે કાંઈ પ્રશ્ન હશે સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે. આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે. હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો, પણ દરેકને વિનંતી કરું છું, તમે જેના સમર્થક હોય, પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો. છેલ્લે સમાજની આબરૂ જાય છે. જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એ સમાજની વચ્ચે આવીને જે કઈ વાત કરવાની હશે એ કરશે અને એનું નિરાકરણ આવશે.